બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. મશાણી મેલડી માત કી જય. મહાકાળી માત કી જય. જોગણીઓ માત કી. માં, અમે તમારા ને તમે અમારા. હો માં, બસ માં ખાલી ભક્તિ જ કરવી છે. હો, અમે નિરાજ ફ્લેટમાંથી આવીએ છીએ, વસ્ત્રાલ ત્યાં નિરાજ ચોકડીથી. આનંદનો ગરબો કર્યો અને માને રાજી કર્યા. માં, તમે રાજી છો ને? બસ માં, બીજું કઈ નહીં જોતું માં, ખાલી એક ભક્તિ. ભક્તિ સિવાય કશું નહીં માં. તારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. લાખ લાખ વંદન માં, તને લાખ લાખ વંદન. અમારા નિરાજના પરિવારને સૌને સારા આશીર્વાદ આપજે માં. તને ખમ્મા ખમ્મા માં, તને જાજી ખમ્માયું માં. માં સિવાય કશું નહીં માં દુનિયામાં. મારે ભક્તિ જોઈએ, ભક્તિ સિવાય કશું નહીં માં. હું લોકોને ભક્તિના જ માર્ગે લઈ જવા માંગુ છું કે તમારી માતાજીના દીવા કરીને એના આશીર્વાદ લઈને તમારું જીવન સુખમય જાય. હા માં, હા. માને જોઈને બેહી રે એને જોવડાવું ના પડે એવો ઘણો બધો પ્રયત્ન કરું છું કે તમારે જગતમાં ફરવું ના પડે, જોવડાવું ના પડે, અમારે શું દુઃખ છે એવું પૂછવું ના પડે. આપણી માનો દીવો કરીને માને કહીએ કે માં તું રાજી રહેજે, તમે અમારા ને અમે તમારા. આવો એક સંદેશો શિવના ત્યાંથી લઈને આવીશું. નકર યુગો જુગો અને હજારો લાખો વર્ષો ગતાર્યા. ઋષિ મુનિ ઘણા બધા તપસ્વી આયા ધરતી ઉપર, દેવના ગુણલા ગાયા, દેવનો મહિમા વધાર્યો, દેવનો મહિમા જણાયો. પણ કોઈ કીધું નહીં કે તમે મારા નો હું તમારા. એ શબ્દ કોઈ નહીં કીધો માં, તમારા સિવાય કોઈ નહીં. ગમે તેવા શાસ્ત્ર ગોતી લો, ગમે તેવા ઇતિહાસ તમે વાંચી લો, ગમે તેવા ગ્રંથ તમે ખોલી લો, કોઈ દેવી દેવતા ઋષિ મુનિ કે દિગંબરો એ નથી કીધું કે તમે મારા નો હું તમારી. એક કાળકાના મેલડી લાવી છો, મને ભગવાને લખીને મોકલ્યું છે કે ઘરે ઘરે સંદેશો આલજે કાળકાના મેલડી કે તમે મારા નો હું તમારી, તમે મારા નો હું તમારી, તમે મારા નો હું તમારી. જાજી જાજી ખમાયું માં, તને ખમાયું માં. હું સાની માની તમારા પારે આવતી હતી માં, મારા ઘરવાળાને ખબર નથી માં. તો હું જે કહીએ તમારા પારે, પણ મેં કીધું તું કે હે અમૃત બાપા, ઉષાબેન તમારી દીકરી એવા અમે તમારા દીકરી માં. એવું મેં અમૃત બાપા કીધું તું. હું મારા ઘરવાળાને નહીં કહું કે હું આ જગ્યાએ જાઉં છું, ભલે બીજી જગ્યાએથી એમને જાણવા મળે માં. તો એમને બીજા કોઈએ કીધું કે ચલો તમને એક જગ્યાએ લઈ જાઉં, ત્યાં માં જોરદાર માં જોરાવર માં છે. એટલે એ એમને લઈને આવ્યા. મેં એમને નતું કીધું કે તમે અહીંયા ચાલો, મારે બીજું કઈ નતું જોતું માં. મને તમારા પારે આવવા દે બસ. આ જ્યાં આત્મા દેહ જ્યાં સુધી છે ને માં, ત્યાં સુધી તમારા પારે તમારા દર્શન કરવા આવવા દે બસ, બીજું કાઈ નથી જોતું માં. હું એ જ કહું છું કે જ્યાં સુધી પરમાત્માએ અવતાર આપ્યા, જ્યાં સુધી તમને ધરતી પર મોકલ્યા, જ્યાં સુધી તમારા આ ખોડિયામાં પ્રાણ છે, ત્યાં સુધી તમે મારા રહેશો. અને તમારા દીકરાના દીકરા દીકરાના દીકરા હશે ને ત્યાં સુધી હું રહીશ. હા માં, જાજી જાજી ખમાયું માં, તને જાજી જાજી ખમાયું માં. તારા ઓવરણા લઉં માં. એટલે તો હું એવું કહું છું કે હું રાજપરાની ખોડિયાલ છું, હું શંખલપુરની બહુચર છું, હું કડાના પાદરની સતી છું, વાલોદરની જોગણી છું, કોયલા ડુંગરની હર્ષિત માતા છું, દાયણોદની જહુ માતા બોલું છું. હું ઠેર ઠેર હજારો રૂપ લેનારી એક માતા છું. કારણ કે તમે કદાચ તમારી દેવના દીવા કર્યા છે, તમારી માતાજીના તમે દીવા કર્યા છે, તમારી કુળદેવીના તમે દીવા કર્યા છે, પણ તમે તમારા બાળકોને સંતાનને કહી શકશો કે એક અમૃતની મેલડી એવી હતી, એવું કહેતી હતી કે શંખલપુરમાં મળું તો માંજે કે હું બહુચર હતી, રાજપરામાં મળો ડોશીના રૂપમાં તો માંજે કે હું માતા હતી, પાવાગઢમાં મળું તો માંજે કે હું માતા હતી. દુનિયાના દરેક ખૂણે ખૂણે હું માતા મારો એક અવતાર લઈને આવું છું, મારો એક રૂપ લઈને આવું છું.
બસ તમારા દેવને રાજી કરી તમારા જીવન સુખી થાય, તમારા પરિવારમાં આનંદ રહે હા, એવો માં. ઘણો બધો પ્રયત્ન કરું છું. હા માં. પણ માણસ મનુષ્યની યોનિમાં છે એટલે હજાર વિચાર કરે છે. હું ક્યાં જાઉં તો મારું દુઃખ મટે, આ કળિયુગમાં હું કઈ જગ્યાએ જાઉં જેથી આ કરીને મારું તમારો સારું પાલો થાય. પકડ્યો હવે હું એવું કંઈ કહું થવાનું છું, નથી. મારો એવો સંદેશો આ કળિયુગમાં દરેક જીવનો મારો સંદેશો છે કે બહુ દુઃખ પડતા હોય, કોઈ આધાર ના હોય, દરવાજા બંધ થઈ ગયેલા હોય અને એવું નિરાશાનું એવું થતું હોય કે હવે આપણું કોઈ નથી અને આ દુનિયાની અંદર કોઈ આપણને આનાથી ઉગારે એવું નથી, તો એક વખત ખાલી મને સાચા હૃદયથી, પવિત્ર હૃદયથી અને મોટા વિશાળ હૃદયથી મને યાદ કરજો હા માં. હા માં. કે માં મેરડી કદાચ કળિયુગમાં તું બોલતી હોય ને તું જાગતી હોય. હું તો એવું કહું છું કે કોઈ શક્તિપીઠ, કોઈ દેવસ્થાન, કોઈ ધર્મ સ્થળમાં કોઈ જીવતું જાગતું કે બોલતું હોય કે ના હોય, હું કળિયુગમાં આજે બતાવું છું. આજે કળિયુગમાં કહું છું કે દુઃખ લઈને આવજો ને મને આલી જજો. હા માં. હા. મારી પાસે સુખના સાગરમાં થોડું થોડું અમૃત છે એને લેતા જજો. હા માં. હા માં. આજે તમે દુખી છો તો હું દુખી છું. મારા ભક્તો દુખી હોય તો હું મેરડી રાજી ના હોય, હા માં. પણ હું તો સુખડી લઈને સુખડા દેવા આવીશ. હા માં. હા માં. મારો ભાવ એવો છે કે મારી દરેક દીકરીઓ રાજી થાય, હા માં. મારી હા દરેક માં. દીકરીઓનું સપનું પૂરું થાય, હા માં. મારી દરેક દીકરીઓને સાસરી સારું મળે, હા માં. મારી દરેક દીકરીઓના આનંદમય જીવન જાય, હા માં. મારી દરેક દીકરીઓના ઘરે દીકરીઓના દીકરા હોય હા માં. અને મારું એવું સપનું છે કે હું એના હા માં. પારણે એના ઢોલિયા ઝુલાવા જાઉં એવી હું સિંધ વર્ષપરા નથી હા ગંધર્પિયા મેરડી માં. છું. માં. માં. તમે માં છો માં. મારું એવું સપનું છે કે મારી દીકરીઓના હારા દીકરા થાય, મારું એવું સપનું છે કે મારી દીકરી હારી સારી સાસરીએ જાય, એને પતિ એક સારો મળે, હા એવો માં. મારો હા માં. પ્રયત્ન છે. હા માં. હા. એવું મારું સપનું છે કે કોઈ દીકરી મારી દુખી ના હોવી જોઈએ. પણ એમ કહું છું કે સમય ગતોર્યો હશે અને સમય તમે કદાચ પહોંચી નહીં એકતા હોય મારા સુધી, કે તમારા જીવનમાં બહુ દુઃખ હશે, તમે મારા સુધી ના પહોંચી શકતા હોય, પણ એક ભાવ તો આવશે ને, હા માં. હા એક માં. હોકાર તો આવશે ને. હા માં. કદાચ હું દેશ ના વિદેશ આ ધરતીના 9 ખંડ ધરતી કહેવાય, ધરતીના એક કણ કણમાં વસનારી હું માતા છું. હા માં. હા માં. મને દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ છેડે મને યાદ કરો તો પાછી એવી ને એવી આવી ને આવી ઊભી હા રહું. માં. હા માં. મને રાત્રે 2 વાગે યાદ કરો તો આવનારી હું માતા છું, રાત્રે 4 વાગે યાદ કરો તો હું આવનારી માતા છું, 12 થી 4 નું ભજન કરો તો આંભળવા વાળી હું માતા હા છું. માં. હા માં. હું તો ભજન મારા ભક્તોના ભાવની ભૂખી મેલડી છું. હા માં. આજ ઘરે ઘરે એક સંદેશો લઈને આવી છું કે દુનિયામાં જેટલું જોવડાવવું હોય એટલું જોવડાઈ લેજો, પણ છેલ્લે તમારે મન મળવું પડશે ને મન કહેવું પડશે હા કે હે માં. જનેતા, મારી જનેતા ક્યાં છે તારા હું કહીશ કે ડોશીના રૂપમાં બેઠી છે. જો તમારા તેવળ હોય ને તમે તમારી માના થવા માંગતા હોય ને તો આજે બેઠી છે, એના દીકરા દીકરીઓની રાહ જોઈ. હા માં. હા માં. પણ એવું કહું છું કે માંગો તો એવું માંગજો જેનો તમે આનંદ લઈ શકો. હા માં. કદાચ કોઈ રૂપિયા માગી ગયું, ઘર માગી ગયું, ગાડી માગી ગયું, દુનિયા હોનું માગી ગઈ, હા પણ એ તમારી સાથે નથી આવવાનું. ના માં, મારી ના. પાસે તમારા કર્મ બંધાવજો, હા તમારા કર્મની સાથે હું માતા રહી અને હા. જ્યારે જેટલા અવતારા પરમાત્મા આપે ને તો પ્રથમ મને મેલડીને માગજો. હા માં. હા માં. કારણ કે દરેક ઈશ્વર અવતારાલ છે, પરમાત્મા અવતારાલ છે, મહાદેવ અવતારાલ છે, તો સુખ અને દુઃખ આવશે, પણ એ સુખ દુઃખ ન કદાચ પાર નીકળી બહુ પાર કરી દુનિયાને કદાચ સુખ સમૃદ્ધિ હા માં. એ ગમે તેટલા સુખી થાવ, પણ એમ કહીશ કે માં વગર કશું જ કશું નથી. નહીં માં. દુનિયામાં માં વગર કઈ નહીં માં. હું તો માનો મળવા આવી છું, હું કશું લેવા આવી નથી. હા માં. હું તો સુખડી લઈને સુખડા દેવા આવી હા છું. માં. હા માં. હું તો ભાવની ભૂખી છું. હા માં. કોક હશે, કોકનો વિચાર થતો હશે કે માં અમને મળે ખરી. હા. તમે આવો વિચાર કરો તોય પાછી હું તમારી પાસે ઊભી છું, પણ હા ઓળખો માં. તો હા માં. હા ઓળખાય. માં.
કોકને એવો ભાવ થાય માં મારા ઘરે આવે ખરી, અરે હા, મને માં, યાદ હા, કરો માં. ને જો પશુ પ્રપાત રાજા કરણના વેળાએ નાવ ભીરવું તો હા, ભર્યું માં, અવતારમાં હા, ખોટ પડશે. હું એક જ મેલડી એવી છું એવું કહું છું કે હું નારાયણની સાક્ષીએ વાત કરું છું. હા માં, કારણ કે નારાયણ જોતો હશે મને માતાને. અને બીજો શબ્દ એવું કહું છું કે હું પાવાગઢની કાળકા છું ને પાવાગઢમાંથી ઉતરું. હા માં, હા બીજો માં. શબ્દ મારો એવો છે કે મને ઓળખો તો જ ઓળખાય. હા માં, તમને ઓળખે ઈ પાર થઈ જાય માં. મને ઓળખો તો જ ઓળખાય. બીજો એક શબ્દ એવો છે કે દુનિયામાં દરેક મારા છે ને હું દુનિયાની છું. હા માં, હા માં. એટલે ગમે તેટલા દુઃખ લઈને આવશો, ગમે તેવા મોટા મોટા પહાડ જેવા અશક્ય તમે કદાચ દુઃખનો સામનો કરતા હશો, હા માં. એવું ના વિચારતા કે તમે એકલા છો. ના માં. તું એવું વિચાર કરીશ કે હું તો હંતાઈને એકલી એકલી આવું છું, ના હું તને લાવું છું ને પાછી તને માં લઈ તમે જાઉં. લાવો એટલે જ હું આવી શકું, નહીં તો હું ના આવી શકું માં. મારો ભેગટો ને મારો સંગમ થયો છે તો જીવન પરિવર્તન થશે. નથી માનતા એ માનતા થશે, જે નથી સ્વીકારતા એને સ્વીકારવું પડશે. અને મેં નથી કીધું કે મારા માટે કંઈક લઈને આવજો, હું તો એવું કહું છું કે તમે આયા હશો ને એટલે મારા માટે હોનું ચાંદી અમાર રૂપો તું છે. માને શણગારવા ને માને રાજી કરવા માં. માં તમને એટલે માં શણગારેલા જોવા કહેવાય. માં. માને તમે જેટલો પ્રેમ કરો, માને જેટલું તમે આલો, માં એટલી રાજી થાય ને માં આશીર્વાદ આલે. હા માં, હા. અને કર્મ, આશીર્વાદ, ભક્તિ, ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો આજે કહું છું કે હું આ રૂપમાં મળીશ તમને માતા છું. હા માં, હા માં. હા માં. મારે તો દરેકને સુખી કરવા, દરેકના જીવનની અંદર પરિવર્તન લાવવું છે, દરેકને સત્યનો માર્ગ બતાવીને મારા ધર્મના માર્ગે મોકલવા. પણ શું કરું, કઈક તમારી મજબૂરી, કઈક તમારા કર્મ, હા માં. કે કઈક તમારા વડીલોના કે તમારા થઈ ગયેલા ગુના તમને કદાચ આગળ નહીં વધવા દેતા હોય. હા માં. પણ હું એવું કહું છું કે ભલે હજારો લાખો ને કરોડો ગુના થયા છે, પણ તમે તમારી માતાની પાસે શરણાગતિ પામી લેજો ને તમારી કુળદેવી કે તમારી મેલડી હોય, કાળકા હોય કે જોગણી હોય, હા માં. અડકભાઈ માતા હોય, વિહત માતા હોય, ચેહર હોય કે મોગલ હોય કે મેલડી હોય કે કાળકા હોય, જહુ હોય કે જોગણી હોય, મોમાય હોય, બૂટ પલાટ કે બહુચર હોય, હા માં. માં તું રાજી રહેજે ને તારો દીવો કર્યો છે તું અજવાળું કરજે. હા માં, અને તમે હા. સાચા હૃદયથી તમારી માતાનો દીવો કરો ને તમારા ઘરમાં 1,00,000% અજવાળું થાય. હા માં, હા માં. તમારા ભટકવાની ફરવાની જરૂર ના પડે. ના હું તો માં. માધ્યમ છું ને. હા માં. અને મેં તો કળિયુગમાં તમારી માતાનો જ ભેટો તમને કરાયો, તમને ખબર પડી કઈ? હા માં, હા માં. દુનિયાએ તો જે દેવ જેને બતાયા છે ને આજ સુધી મેં કીધું નથી કે ફલાણા માણસે કરી નાખ્યું તો તારે વળાવવું પડે. હું તો એવું કહું, માને કોઈ વાળી ના લઈ જાય. ના માં, ના માં. એક મનુષ્ય અવતાર જે લઈને ધરતી ઉપર આવ્યો છે, જે માને જોઈ નથી શકતો એ માને વાળા કેવી રીતે? ના માં. સમજવા જેવી વાત છે ને. હા માં. માનો ઓળખી ના શકે ને માં કેવી હશે, હા માં. માની પાસે કેટલી અલૌકિક શક્તિઓ હશે, હા માં. તો માને કોઈ વાળી ના શકે. ના. અને માં છે તે માં કોઈને દુઃખ દે? ના માં. માં કોઈને દુઃખ ના દે. પણ તમે ભૂલા પડ્યા છો ને એટલે માર્ગ બતાડવા માટે નાની મોટી તકલીફો આલે છે. હા માં, હા. પણ ચિંતા ના કરશો, એ માર્ગની વચ્ચે હું મારા માથે હોનાનો મુંગટ પહેરીને મેલડી બેઠી છું. હા માં, માં ખંભાયું તને જ્યારે જાજી જ્યારે ખંભાયું દુઃખ પડશે, માં. જ્યારે જ્યારે વેદના પડશે, જ્યારે જ્યારે હારી જશો ને તારા કાળીનો એકો મેલડી જીતાડવા હા, આવી. માં, મુર્શિદ હા. વંશપરા નદી જો ગંદ્રપિયા મેલડી છો. ત્યારે બહુ દુઃખ પડે, કોઈ આધાર ના હોય, તારે જ મને યાદ કરવી. તારે પાછી લાગી ના જવું તો મારું નામ હા મેલડી લે. માં, હા માં, માં. ઘણાને મળીશું, ઘણાને અનુભવ થયો છે અને ઘણાને અનુભવ થશે. હા માં. હું તો એવું કહું છું કે સપના આવે ને એ તો ઊંઘમાં આવશે ને, પણ મારા થાવ જો જીવતા જાગતા ને જોતા આંખ ખુલ્લી હોય ને સપના ના બતાવું ને તો મારું નામ મેલડી નહીં. હા માં, હા માં. મારે તો એવા સપના બતાવવા છે જે સાકાર થાય. હા માં. મારે એવા સપના બતાવવા છે જે સપનું તમે કોઈ દાડો જોયું ના હોય. હા માં. અને મારે તમને એવું એક જીવન આપવું છે ને જે પરમાત્માએ ના આપી શક્યો હોય. હા માં. ધન્ય છે માં, તમારા અવતારને ધન્ય છે માં. મારું તો એટલી દરેકને સલાહ છે, ધીરજ રાખજો. હા માં. ક્યાંય નથી ગઈ, આવી ના આવી બેઠી છું. હું સિંધવન સપરા નથી ગંદ્રપિયા મેલડી. હું કોઈ દાડો કોઈને મૂકીને, કોઈને નિરાશ કરીને, કોઈનું લઈ લઈને
હું રાજીપો થતી, નથી માં. હું રાજી થતી, હું આનંદમાં આવતી. બસ મારા ભક્તોને અને મારા દીકરા ને દીકરીઓને હું તો એવું કહું છું કે હું તો સુખડીની ભૂખી છું, કારણ કે સુખડા ખોબો ભરી ભરી ના લવાસ. આમાં આમાં જેટલો પ્રેમ તમે મને કરશો એના કરતા 1000 ગણો પ્રેમ કરવા આવીશ. આમાં જેટલો વિશ્વાસ તમે મારા ઉપર કરશો ને એવા તમારા હારા રૂડા કામ કરવા આવીશ. પણ માંગો તો એવું માંગજો કે માં દીકરો દે તો માં દીવો કરે એવો દેજે, માં દીકરી દે તો કુળ વધારે કોકનું માં એવી દેજે, માં જીવન આલો ને તો તારી ભક્તિ કરાવજે, આમાં માં અવતાર આપ તો તું મળજે. આમાં જો કદાચ મારા શબ્દો તમારા કાને લાગી જાય અને તમે હૃદયમાં ઉતાર લેશો, તમને ખબર પણ છે કે માં એટલે શું કહેવાય, માની ભક્તિ શું કહેવાય. એટલે ભજન કરજો, 12 થી 4 નું ભજન કરજો. દરેકે ભગવાનને જોયા નથી ને ભગવાન દરેકને જોઈ શકે છે. દરેકે પરમાત્માને જોયા નથી પણ પરમાત્મા દરેકને જોઈ શકે છે. આપણે જોવા હોય તો મનની આંખોથી જોવા પડે, આપણે એને સમજવા હોય તો ભક્તિ કરવી પડે. આપણે ભગવાનને માના રૂપમાં જોવા હોય ને તો 4 વાગે માના દીવા કરવા પડે, 4 વાગે આરતી કરવી પડે. એવું કેવું પડે કે માં તમે અમારા ન મેં તમારા, તમે અમારા ન મેં તમારા. આજ નહીં કાલ નહીં 25 ની 50 વર્ષે ઘરે 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 ગવાશે અને દરેક કે છે તમે મારા હું તમારી, તમારી જ માતા તમને કે છે. આજથી 50 વર્ષ જશે ને તોય કે છે તમારી જનતા જ્યારે રમવા આવશે, બોલવા આવશે, કઈ કહેવા આવશે તારે એવું કે છે કે તમે મારા ને હું તમારી છું. તમારી માને આવું કહેવું પડશે, કારણ કે આ શબ્દો મારા છે. તમારી હુતેલી જગાડવા માટે હું આવી હતી ને તારે મેં તમને કીધેલું કે તમે મારા ને હું તમારી. અને આ શબ્દ કોઈ જગ્યાએ તમને વાંચવા નહીં મળે, જોવા નહીં મળે, કોઈ જગ્યાએ સાંભળવા નહીં મળે. બસ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ છે ને તો હું જોડે છું. કોઈ નિરાશ થવાની જરૂર નથી. આજે નહીં મળી ને તો કાલે ચોક્કસ મળીશ, અને કદાચ કાલે પરમ દિવસે ના મળી ને તો અઠવાડિયા પછી તો 1000% પડીશ. અને તમારું મોડું થઈ જશે ને તો હું અવશ્ય તમારા ઘરે આવીશ.